નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનની અંદર આપણે ઓક્સિજન વિયોજન વક્ર જોયો હતો, સિગ્મોઇડ વક્ર. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની સંતૃપ્તતાને વિરુદ્ધ આપણે ઓક્સિજનના આંશિક દબાણનો ગ્રાફ જોયો હતો, બરાબર. હવે આપણે આગળ બીજો નવો ટોપિક જોઈશું, ટ્રાન્સપોર્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું વહન. આપણે જોયું બહુ પહેલાં એના અંદર કે કાર્બન ડાયોક્સાઇડનું વહન 3 પ્રકારે થાય છે: રુધિરરસ દ્વારા, રક્તકણ દ્વારા અને કાર્બમિનો દ્વારા, એટલે કે બાયકાર્બોનેટ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. તો આપણે જે 3 પ્રકારે કાર્બન ડાયોક્સાઇડનું વહન જોયું હતું એના વિશેની આપણે વાત કરીશું કે કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન દ્વારા કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે. તમારે આ યાદ રાખવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન દ્વારા કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે 20થી 25% વહન પામે છે. અને આ જે જોડાણ છે એ કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ સાથે સંબંધિત હોય છે. અને આ કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણને અસર કરતું મુખ્ય પરિબળ કયું છે? ઓક્સિજનનું આંશિક દબાણ, કે ઓક્સિજનનું આંશિક દબાણ જે છે એ જોડાણને અસર કરતું મુખ્ય પરિબળ છે. કે જ્યારે પણ પેશીઓમાં, ખાસ યાદ રાખજો, જ્યારે પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધારે હોય છે ત્યારે ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ વધુ. પણ જ્યારે વાયુકોષની આપણે વાત કરીએ તો વાયુકોષમાં પેશીઓમાં જે થાય છે એનાથી વિરુદ્ધ, કે કાર્બન ડાયોક્સાઇડનું જે આંશિક દબાણ છે ઓછું અને ઓક્સિજનનું આંશિક દબાણ વધારે હોય છે, બરાબર. પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધારે હોય છે કેમ કે પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે ફેફસા દ્વારા, વાયુકોષો દ્વારા, અને એ દરમિયાન ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય છે. જ્યારે વાયુકોષની વાત કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ ઓછું હોય છે અને ઓક્સિજનનું આંશિક દબાણ વધારે હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે પેશીઓમાં PCO2 વધુ, PO2 ઓછું, અને વાયુકોષમાં PCO2 ઓછું અને PO2 વધારે હોય છે. ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન થાય છે. જેવી રીતે આપણે ઓક્સિજનના વહન દરમિયાન ઓક્સિજન વિયોજન વક્ર જોયો હતો, ઓક્સિજન વિયોજન જોયું હતું, એવી જ રીતે અહીંયા પણ તમને કાર્બોમિનો હિમોગ્લોબિનમાંથી કાર્બન ડાયોક્સાઇડનું વિયોજન થાય છે. એટલે કે પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષોમાં મુક્ત થાય છે. કે તમને જે આ લખાણ આપેલું છે કે પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધુ અને ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું છે, અને વાયુકોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ ઓછું છે અને ઓક્સિજનનું આંશિક દબાણ વધારે છે, એ શું સૂચવે છે? તો કે હિમોગ્લોબિન સાથે જોડાયેલ કાર્બન ડાયોક્સાઇડનું વાયુકોષોમાં મુક્ત થાય છે, એ સૂચવે છે. બીજું કે આ જે પ્રક્રિયા છે કોની? કાર્બન ડાયોક્સાઇડના વહનની પ્રક્રિયા એ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક દ્વારા વધુ સક્રિય થાય છે. કે તમને બધાને ખબર છે, કેમિસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, તમે કોઈ પણ ઉત્સેચકની વાત કરો તો ઉત્સેચક જે છે એ પ્રક્રિયામાં ભાગ ભજવતા નથી, પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. કે જે પ્રક્રિયા જેટલી ઝડપથી થતી હોય છે એનાથી બહુ બધી વધારે ઘણી ઝડપથી પ્રક્રિયા સંતુલિત થતી હોય છે જ્યારે પણ કોઈ ઉત્સેચક પ્રક્રિયામાં ભાગ લે ત્યારે. તો અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડના વહનમાં કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક રક્તકણોમાં વધુ સાંદ્રતા, એટલે કે રક્તકણોમાં આવેલો હોય છે, અને થોડા પ્રમાણમાં રુધિર રસમાં હોય છે. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની કે આ જે ઉત્સેચક છે એ રક્તકણમાં વધારે આવેલો હોય છે અને રુધિર રસમાં ઓછો આવેલો હોય છે. અને આ જે ઉત્સેચક છે એ પ્રક્રિયાને બંને દિશામાં સાનુકૂળ બનાવે છે, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરિત સારી રીતે કરે છે અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર સારી રીતે કરે છે. આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે જોડાઈને કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની મદદથી H2CO3 બનાવે છે અને એનું નામ છે કાર્બનિક એસિડ. H2CO3નું નામ શું છે? કાર્બનિક એસિડ. હવે આ કાર્બનિક એસિડ બન્યા પછી ફરીથી કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક આવે છે અને એનું HCO3- અને H+ માં વિયોજન થાય છે. તો આને એવું કહેવાય કે કાર્બોમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન, કાર્બન ડાયોક્સાઇડનું વિયોજન થયું.
હવે ફરીથી આ પ્રક્રિયા પ્રતિવર્તી થાય છે કે SiO3 માઇનસ અને H+ બંને એ ભેગા મળે છે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની મદદથી ફરીથી શું બનાવે છે H2CO3 કાર્બનિક એસિડ અને પછીથી એમાંથી શું છૂટું પડે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બરાબર. તો આ જે પ્રક્રિયા છે એ તમને 1 માર્ક્સમાં સંતુલિત કરવા માટે પૂછાઈ શકે તો તમારે યાદ રાખવાનું. બીજું કે પેશીય સ્તરે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ ઊંચું હોય છે તેથી પેશીય સ્તરે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ ઊંચું હોય છે આપણે પહેલાં જ જોયું અહીંયા તમને આગળના પેરેગ્રાફમાં આપેલું જ છે બરાબર. તેથી કાર્બન ડાયોક્સાઇડનું રુધિરમાં પ્રસરણ થાય છે તેથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં પ્રસરણ પામે છે અને SiO3 માઇનસ અને H+ બનાવે છે કે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ પેશીય સ્તરે એટલે કે પેશીઓમાં ઊંચું હોય છે વધારે હોય છે એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં પ્રસરણ પામે અને રુધિરમાં પ્રસરણ પામે એટલે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક રુધિરમાં છે તો એની હાજરીમાં એ SiO3 માઇનસ અને H+ બનાવે છે. પરંતુ આપણે વાત કરીએ આ પેશી સ્તરની વાત થઈ. હવે આપણે વાત કરીએ વાયુકોષ્ઠના સ્તરની કે વાયુકોષ્ઠના સ્તરની વાત કરીએ તો એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું દબાણ કેવું હોય છે નીચું. તેથી પ્રક્રિયાની વિરુદ્ધ દિશામાં થાય છે અને H2O અને CO2 બનાવે છે. તો પેશી સ્તરે શું થાય છે SiO3 માઇનસ અને H+ બનાવે છે પેશી સ્તરની આપણે વાત કરીએ તો. અને વાયુકોષના સ્તરે શું થાય છે H2O અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો તમે સમીકરણ પરથી આ સમજી શકો છો બરાબર. આ રીતે પેશી સ્તરે કાર્બન ડાયોક્સાઇડનું બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુકોષ્ઠ સ્તરે વહન પામેલ કાર્બન ડાયોક્સાઇડ બહાર મુક્ત થાય છે. કે આવી રીતે પેશી સ્તરે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે સોડિયમ બાયકાર્બોનેટ હોય પોટેશિયમ બાયકાર્બોનેટ હોય કોઈ પણ બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુકોષના સ્તરે વહન પામેલ કાર્બન ડાયોક્સાઇડ બહાર મુક્ત થાય છે. અને ત્યાર પછી તમને છેલ્લી લાઈન આપેલી છે જેમાં યાદ રાખવાનું કે પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુકોષ્ઠોમાં 4 ml કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુકોષ્ઠોમાં 4 ml કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. સમજ પડી બધાને? આવડશે હા કે ના? બરાબર. સો કાર્બન ડાયોક્સાઇડનું વહન એકદમ ઇઝી છે. યાદ રાખજો તમારે એની અંદર સમીકરણ યાદ રાખવાનું છે અને પેશી સ્તરે અને વાયુકોષના સ્તરે કઈ કઈ પ્રક્રિયા થાય છે યાદ રાખવાનું છે. અને એના માટે પહેલાં તો પેશી સ્તરે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે અને વાયુકોષના સ્તરે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, ઓક્સિજનનું આંશિક દબાણ વધારે છે એટલું યાદ રાખવું જરૂરી છે બરાબર. એના પછી તમને અહીંયા આપેલું છે શ્વસનનું નિયમન. શ્વસનના નિયમનની આપણે વાત કરીએ તો તમને બધાને ખબર છે કે આપણે લગભગ 16મા ચેપ્ટર એવી મનુષ્યની દેહધર્મ વિદ્યા ભણીએ છીએ જેની અંદર બધા જુદા જુદા અંગતંત્રની વાત કરીએ છીએ અને દરેક અંગતંત્ર કંઈકનું કંઈક કાર્ય કરે છે અને એ કાર્ય નું નિયમન થવું જરૂરી છે. તો એવી જ રીતે આ જે ચેપ્ટર છે શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું છે. તો એ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં શ્વસનની જે પ્રક્રિયા થાય છે એનું નિયમન જરૂરી છે. તો એ જે નિયમન છે એ 2 પ્રકારે થાય છે, ચેતા નિયમન અને રાસાયણિક નિયમન. ચેતા નિયમન એટલે કે આપણા ચેતાતંત્રમાં રહેલા અમુક રસાયણો શ્વસનની ક્રિયાનું નિયમન કરશે અને રાસાયણિક નિયમન એટલે કે રસાયણો ઉત્પન્ન થશે બરાબર. તો આપણે અહીંયા જોઈએ પહેલું આપણે વાત કરીએ ચેતા નિયમન. માનવમાં તેના શરીરની પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવાની મહત્વપૂર્ણ ક્ષમતા હોય છે. કે દરેક મનુષ્યની અંદર એમની પેશીઓની જરૂરિયાત પ્રમાણે શ્વસનની જે લયબદ્ધતા છે જે પ્રમાણે શ્વસનની પ્રક્રિયા થવી જોઈએ એને સંતુલિત અને સ્થિર રાખવા એક સક્ષમ હોય છે. એના માટે ચેતા નિયમનમાં તમારે યાદ રાખવાનું છે કે મગજમાં આવેલા લંબમજ્જા પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલા હોય છે જે પ્રાથમિક શ્વસનના નિયમન માટે જવાબદાર છે. તો તમારે આ જે મગજમાં આવેલા લંબમજ્જા પ્રદેશમાં શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે એના દ્વારા આપણા જે શ્વસનની પ્રક્રિયા છે એનું નિયમન થાય છે. તમને સાદી ભાષામાં કહું તો લંબમજ્જા આપણા બોચીના પ્રદેશ ઉપર આવેલું હોય છે જ્યાં નાનું મગજ હોય છે ત્યાં
બરાબર, અને એના દ્વારા શ્વસનનું નિયમન થતું હોય છે. બીજું કે મગજના પોન્સ પ્રદેશમાં વિલંબ મજ્જા કોને કહેવાય, પોન્સ કોને કહેવાય, તમે 21મું ચેપ્ટર ભણશો એમાં તમને ખબર પડશે, કેમ કે એમાં આકૃતિ આપેલી છે મનુષ્યના મગજની. તો મગજના પોન્સ પ્રદેશમાં, કયો પ્રદેશ? પોન્સ પ્રદેશ. પોન્સ એટલે સેતુ વિસ્તાર. સેતુ એટલે બે અંગ જ્યાં જોડાતા હોય એ વિસ્તાર. એ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું હોય છે જેને કહેવાય શ્વાસ અનુચલન કેન્દ્ર, અને એ શ્વાસ અનુચલન કેન્દ્ર શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરે છે. અને આ કેન્દ્રના જે ચેતાકીય સંકેતો છે એ શ્વાસના સમયમાં ઘટાડો કરે છે અને શ્વસન દરમાં પણ એ ફેરફાર કરી શકે છે. શ્વસન દરમાં ફેરફાર એટલે જો શ્વસન દર ઘટી ગયો હોય તો વધારે, વધી ગયો હોય તો ઘટાડે. જેવી રીતે આપણે હૃદયના ધબકારાનું નિયમન કરી શકીએ છીએ એવી જ રીતે શ્વસનનું પણ નિયમન આ ચેતાકીય સંકેતો દ્વારા, શ્વસન લયબદ્ધતા કેન્દ્ર દ્વારા, લંબમજ્જા દ્વારા કે લંબમજ્જા પ્રદેશમાં જે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું છે એના દ્વારા શ્વસનનું નિયમન થાય છે. અને પોન્સ પ્રદેશમાં શ્વાસ અનુચલન કરીને એક કેન્દ્ર આવેલું હોય છે જેના દ્વારા ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો કરે છે અને શ્વસનનું નિયમન કરવામાં મદદરૂપ થાય છે. રાઈટ. એના પછી તમને આપેલું છે લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો છે જે કાર્બન ડાયોક્સાઇડ અને H+ માટે અતિ સંવેદી હોય છે. અને આ પદાર્થોની વૃદ્ધિથી આ કેન્દ્ર સક્રિય થાય છે. કે લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો હોય છે જે કોઈપણ રસાયણને શું કહેવાય, પારખી શકે છે, નક્કી કરી શકે છે. અને એ વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડ અને H+ માટે, પ્રોટોન માટે એકદમ સંવેદી વિસ્તાર છે. અને આ પદાર્થોની જો વૃદ્ધિ થાય ધેટ મીન્સ કે આ કેન્દ્ર સક્રિય થઈ શકે છે અને લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે અને સાથે સાથે શ્વસન પ્રક્રિયામાં જરૂરી ગોઠવણ કરે છે જેથી આ પદાર્થોનો નિકાલ થઈ શકે. ઇન શોર્ટ, તમારે ચેતા નિયમનમાં લંબમજ્જા અને પોન્સ વિસ્તારમાં જે પણ શ્વસન નિયમનના કેન્દ્ર આવેલા છે એના વિશે યાદ રાખવાનું છે. બરાબર, વધારે કંઈ ખાસ યાદ રાખવાનું નથી. ત્યાર પછી આપણે વાત કરીએ રાસાયણિક નિયમનની, જે એકદમ ઇઝી છે. કે રાસાયણિક નિયમનમાં શ્વસનનું રાસાયણિક નિયમન ધમનીમાંના રુધિર અને મસ્તિષ્ક મેરુ જળમાંના કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણથી નિયમિત હોય છે. કે શ્વસનની પ્રક્રિયા જે છે એ રાસાયણિક નિયમન દ્વારા થાય છે. એમાં રાસાયણિક નિયમનમાં ધમનીમાંનું જે રુધિર છે તે અને મસ્તિષ્ક મેરુ જળમાંના કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણથી આ રાસાયણિક નિયમન નિયમિત થાય છે. સાથે સાથે મગજ, ધમની કમાન, ગ્રીવા કોટર એના જે રસાયણ ગ્રાહકો છે એ રુધિરમાંના કાર્બન ડાયોક્સાઇડ, pH અને ઓક્સિજનનું પ્રમાણ તપાસે છે. આ બધા જ અંગો શું કરે છે, કેવી રીતે શ્વસનનું ક્રિયાને નિયમિત રાખે છે? તો કે મગજ, ધમની કમાન અને ગ્રીવા કોટરમાંના જે રાસાયણિક ગ્રાહકો છે એ રુધિરમાંના કાર્બન ડાયોક્સાઇડ, pH અને ઓક્સિજનનું પ્રમાણ તપાસે છે અને આ સંદેશા મગજના સંવેદિતતા જાળવતા કેન્દ્રોને પહોંચાડે છે. અને આ કેન્દ્રો યોગ્ય સંકેતો શ્વસન વાયુને મોકલે છે. રાઈટ. સો શ્વસન લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી. તો શ્વસન લયબદ્ધતા એટલે કે શ્વસનના નિયમન માટે ઓક્સિજનની ભૂમિકા મહત્ત્વની નથી, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ, pH એ મહત્ત્વનું છે. કે શ્વસનનું નિયમન મગજ, ધમનીકાન, ગ્રીવા કોટરમાં રસાયણ ગ્રાહકો છે એ રુધિરમાંના કાર્બન ડાયોક્સાઇડ, pH અને ઓક્સિજનનું પ્રમાણ તપાસે છે અને એ પ્રમાણ તપાસ્યા પછી એ સંદેશ મગજના સંવેદિતતા જાળવતા કેન્દ્રોને પહોંચાડે છે અને આ કેન્દ્રો યોગ્ય સંકેતો શ્વસન વાયુઓને મોકલે છે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા પ્રોપર થાય છે. બરાબર, સમજ પડી બધાને? આવડશે? હા કે ના? રાઈટ. તો આ થઈ ગયું શ્વસન નિયમન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન. આના પછી તમને આપેલું છે લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો, જેનું નામ છે શ્વસન તંત્ર અનિયમિતતાને કારણે ઉદ્ભવતી ખામીઓ અને અનિયમિતતાનું વર્ણન. એટલે કે શ્વસન તંત્ર જે છે એ ક્યારેક કામ કરતું ધીમું પણ પડી જાય છે, એનું નિયમન પ્રોપર થતું પણ નથી, તો આપણને અમુક ખામીઓ ઉદ્ભવે છે. એટલે કે એક પ્રકારના શ્વસન તંત્રને લગતા રોગો. તો એની અંદર તમને 5 રોગો આપેલા છે જુદા જુદા, જેના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલું તમને આપેલું છે દમ,
અસ્થમા જે એક એલર્જી રોગ છે જે શ્વાસ નળીની દિવાલના સ્નાયુને ઉત્તેજિત કરે છે અને સતત સંકોચન પામ્યા કરે છે. આપણી જે શ્વાસ નળીની દિવાલ છે એના સ્નાયુને ઉત્તેજિત કરે છે. હવામાંના એલર્જી પ્રેરકો દ્વારા થઈ શકે છે. તો તમે અહીંયા દમ કેવી રીતે થાય છે, કયા અંગને એટલે કે લક્ષ્યાંક અંગ તમારે યાદ રાખવાનું છે. હું તમને અહીંયા પોઈન્ટ્સ બનાવી આપું છું કે કોઈ પણ રોગ માટે પહેલું લક્ષ્યાંગ, ત્યાર પછી વાહક, ત્યાર પછી ચિહ્નો અથવા તો લક્ષણો અને ત્યાર પછી સારવાર. બરાબર. તો આપણે લક્ષ્યાંગની વાત કરી, શ્વાસ નળીની દિવાલના સ્નાયુઓ. કારકોની અંદર વાત કરીશું, એલર્જી પ્રેરકો અને લક્ષણો તમને આપેલા છે કે શ્વાસવાહિની અને શ્વાસવાહિકામાં દાહને કારણે એટલે કે ઇન્ફ્લેમેશનને કારણે, સોજાને કારણે શ્વાસોશ્વાસ સમયે અવાજ આવવો, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી એવા લક્ષણો જોવા મળે છે. શેમાં? દમમાં. રાઈટ. અસ્થમા મોસ્ટલી અમુકને હોય છે તો એમને ખબર હશે. ત્યાર પછી એમ્ફિસેમા અસ્થમા જેવો જ એક રોગ છે, પરંતુ ફેફસાને વારંવાર ઉથલો મારતો કે અવરોધક રોગ કહેવામાં આવે છે. તો તમને એમ્ફિસેમા વિશે ડાયરેક્ટ નથી પણ પૂછતા, એવું પણ પૂછે છે કે ફેફસાનો વારંવાર ઉથલો મારતો રોગ કયો? તો કે એમ્ફિસેમા. અથવા તો વાયુકોષની સ્થિતિસ્થાપકતા ગુમાવતો રોગ કયો? એમ્ફિસેમા. તો તમે લક્ષ્યાંક અંગની અંદર ફેફસાને વાયુકોષ્ઠો લખી શકો છો. અને એને પરિણામે વાતકોટરો ઉચ્છ્વાસ બાદ પણ હવાથી ભરેલા રહે છે. કે એમ્ફિસેમામાં શું થાય છે? તો કે નોર્મલી તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો તો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે બહાર કાઢો ત્યારે વાયુકોષ્ઠોમાં કોઈપણ પ્રકારની હવા રહેતી નથી, પરંતુ એમ્ફિસેમામાં વાયુકોષ્ઠોમાં વાતકોટરો એટલે કે જે ખાલી જગ્યા છે હવાને રહેવા માટે એ ઉચ્છ્વાસની પ્રક્રિયા બાદ પણ હવાથી ભરાયેલા રહે છે. અને આ કોને કારણે થાય છે એમ્ફિસેમા? તો કે ધૂમ્રપાન, વારંવાર ઉથલો મારતા બ્રોન્કાઇટિસને કારણે પણ એમ્ફિસેમા રોગ થતો હોય છે. હવે એના માટે આપણે બ્રોન્કાઇટિસ એટલે શું એ સમજવું જરૂરી છે. તો કે શ્વાસવાહિની દાહક બળતરા આપતો રોગ છે જે ધૂમ્રપાન કે ચેપને કારણે થાય છે, જેમાં કફ અને સતત ઉધરસ જોવા મળે છે. તો બ્રોન્કાઇટિસ થાય છે એને લીધે એમ્ફિસેમા પણ થાય છે એવું કહી શકીએ. બ્રોન્કાઇટિસ થાય છે એને લીધે એમ્ફિસેમા થાય છે એવું પણ આપણે કહી શકીએ. રાઈટ. વાયુકોષ્ઠ એના પછી આવશે ન્યુમોનિયા. ન્યુમોનિયા એ બેક્ટેરિયાના ચેપથી થતો રોગ છે. અત્યારે આ કોરોનાની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો જેને પણ ન્યુમોનિયા આવે એમને કોરોના છે એવું આપણે નોર્મલી સમજતા હોઈએ છીએ. રાઈટ. તો એ જે ન્યુમોનિયા છે એ બેક્ટેરિયાના ચેપથી થતો હોય છે. નોર્મલી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા હોય છે જેના દ્વારા ચેપ લાગે છે. તમે અહીંયા લખી શકો છો રોગકારક સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. તમે 12મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં આના વિશે ભણશો કે વાયુકોષ્ઠો પ્રવાહી અને મૃત શ્વેતકણોથી ભરાઈ જાય છે, એટલે કે બેક્ટેરિયાનું સંવર્ધન માધ્યમ ત્યાં આવી જાય છે વાયુકોષ્ઠોમાં, જેથી કરીને આપણે પ્રોપર શ્વાસ લઈ શકતા નથી. બરાબર છે. બાળકો, વૃદ્ધો અને એઇડ્સના દર્દીઓમાં તમને અહીંયા નથી આપેલું. AID નહીં પણ AIDS એઇડ્સના દર્દીઓમાં આ રોગનું જોખમ વધારે જોવા મળે છે. ને ત્યાર પછી તમને આપેલું છે વ્યવસાય પ્રેરિત રોગ, કે વ્યક્તિના વ્યવસાયને કારણે વ્યક્તિના વ્યવસાયને કારણે આ રોગ થાય છે, જેને કહેવાય વ્યવસાય પ્રેરિત રોગ. બરાબર. કે વાયુઓ, રજકણો વગેરેને કારણે તમને 2 રોગ આપેલા છે કે સિલિકોસિસ અને એસ્બેસ્ટોસિસ નામના રોગ થાય છે. આ રોગના ઉદાહરણ છે સિલિકોસિસ એટલે કે આપણે સિલિકા જેવા પથ્થરો તોડવામાં જ્યારે કામ કરતા હોય છે ત્યારે એમાંથી જે ડસ્ટ ઉડે છે, બરાબર, એ ડસ્ટથી રોગ થાય છે જેને કહેવાય સિલિકોસિસ. અને એસ્બેસ્ટોસિસમાં એસ્બેસ્ટોસને
તોડતા જે ડસ્ટ ઉત્પન્ન થાય છે અને એ ડસ્ટ શ્વાસોશ્વાસમાં જાય અને આપણને જે રોગ થાય છે એને કહેવાય એસ્બેસ્ટોસિસ. તો સિલિકોસિસ અને એસ્બેસ્ટોસિસ વ્યવસાય પ્રેરિત રોગના સામાન્ય ઉદાહરણો છે કે કેટલાક ઉદ્યોગો જેમાં મુખ્યત્વે પથ્થર ઘસવાનું અથવા તો તોડવાનું કામ થતું હોય ત્યાં એટલી બધી ધૂળના કણો નીકળે છે કે શરીરની સુરક્ષા પ્રણાલી આ પરિસ્થિતિને પહોંચી વળતી નથી, એટલે કે આપણે હેલ્ધી રહી શકતા નથી. લાંબા ગાળે શું થાય છે તો કે સોજા આવે છે અને જેનાથી ફાઇબ્રોસિસ એટલે કે તંતુમય પેશીનો ઝડપી ફેલાવો થાય છે. ફાઇબ્રોસિસ એટલે કે તંતુમય પેશી બની જાય છે, શું કહેવાય, ફાઇબર જેવી જાડા જેવી પેશી બની જાય છે અને એના પરિણામે ફેફસાને ગંભીર નુકસાન થાય છે. અને આવા ઉદ્યોગોમાં કામ કરનારાઓએ મુખ પર માસ્ક પહેરવું જરૂરી બને છે. જો કે અત્યારે તો બધાના માટે નાના મોટા બધા માટે માસ્ક કમ્પલસરી થઈ ગયું છે, એટલે વ્યવસાય પ્રેરિત રોગો થવાની સંભાવના થોડી ઓછી છે. પણ તે છતાં પણ આપણે વ્યવસાય પ્રેરિત રોગોથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ, જેથી કરીને આપણા ફેફસાને એટલે કે શ્વાસોશ્વાસમાં તકલીફ ન પડે. અને આની સાથે આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. અહીંયા આજે આપણે 3 ટોપિક ભણ્યા: કાર્બન ડાયોક્સાઇડનું વહન, શ્વસનનું નિયમન જેમાં ચેતા નિયમન અને રાસાયણિક નિયમન ભણ્યા, અને એના પછી આપણે ભણ્યા શ્વસન તંત્રની અનિયમિતતાઓ જેમાં દમ, અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા અને વ્યવસાય પ્રેરિત રોગોની ચર્ચા કરી. રાઈટ. તો આ સાથે આપણું આ 17મું ચેપ્ટર પૂર્ણ થાય છે. 17મું ચેપ્ટર પૂર્ણ થાય છે એની સાથે સાથે આપણે 17મા ચેપ્ટરનો ટેસ્ટની PDF પણ આપણે હોમવર્ક પાર્ટમાં મોકલીશું સ્કૂલની એપ્લિકેશનમાં. રાઈટ. બધા જ શાંતિથી, વ્યવસ્થિત, ઓનેસ્ટલી જાતે ટેસ્ટ આપજો, જેથી કરીને તમને ખબર પડે કે 17મા ચેપ્ટરમાંથી કેટલું તમને આવડે છે ને કેટલું નથી આવડતું. રાઈટ. અને એના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.